નમસ્કાર, યસ ડોક્ટર સાથે હું છું હિના। મિત્રો, પાર્કિન્સન એટલે કંપવા મગજના ચોક્કસ પ્રકારના ચેતાતંતુઓમાં ક્ષતિના કારણે શરીરમાં ધ્રુજારી કંપન કરાવતા રોગનો ભારતીય આયુર્વેદમાં કંપવા તરીકે ઉલ્લેખ જોવા મળે છે। હવે આના કારણે વ્યક્તિના શરીરનું હલનચલન ઘટી જાય છે અને હાથ પગમાં ધ્રુજારી કે કંપન થતા સ્નાયુઓમાં કઠોરતા વગેરે લક્ષણ જોવા મળે છે। આ ચિહ્નોની શરૂઆત શરીરની એક બાજુથી થાય છે અને ધીરે ધીરે રોગ બંને તરફ પ્રસરે છે। સામાન્ય રીતે તે પૌઢાવસ્થા કે તે પછી જોવા મળે છે, તે ધીરે ધીરે વધે છે અને તેની તીવ્રતા લાંબા સમય સુધી વધ્યા કરે છે। પાર્કિન્સન દર 500 માંથી એક વ્યક્તિને આ બીમારી થઈ શકે છે। આજે યસ ડોક્ટરમાં વાત કરીશું પાર્કિન્સનના રોગ વિશે। તો પાર્કિન્સનના રોગ ક્યારે, કેવી રીતે ને કેમ થાય છે, શું છે તેના કારણો અને લક્ષણો, આ વિશે સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરીશું મેરિંગો સિમ્સ હોસ્પિટલના જાણીતા નિષ્ણાંત ડોક્ટર નરેન્દ્રભાઈ બારડ આપણી સાથે જોડાયા છે, જે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છે અને એમની પાસે એમને પાર્કિન્સન અને ડીબીએસ માટેની તાલીમ લંડન ખાતેથી પ્રાપ્ત કરી છે। આવી ડિગ્રી પ્રાપ્ત કરવાવાળા ન્યુરોલોજિસ્ટ ગુજરાતના ફર્સ્ટ ન્યુરોલોજિસ્ટ ડોક્ટર છે ડોક્ટર નરેન્દ્રભાઈ। નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। અન્ય એક ડોક્ટર પણ આપણી સાથે જોડાયા છે, ડોક્ટર ચિરાગ સોલંકી, અને તે પણ એક ખાસ મહેમાન કહી શકાય, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન છે, જેમણે ડીબીએસ અને ફંક્શન ન્યુરોસર્જનની તાલીમ ભારતની ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ નિમહાન્સ બેંગ્લોરથી તેમણે પ્રાપ્ત કરી છે। વધારાનો એક્સપિરિયન્સ ઓક્સફર્ડ યુકેથી તેમણે મેળવેલો છે અને તેઓ ગુજરાતના પ્રથમ અને એકમાત્ર એવા ફંક્શન ન્યુરો સર્જન છે। ચિરાગભાઈ, આપનું પણ સ્વાગત છે। આજે આપણે યસ ડોક્ટરમાં પાર્કિન્સનના રોગ વિશે વાત કરવાના છે। તો સૌથી પહેલા નરેન્દ્રભાઈ, તમને એક સવાલ એ કે મૂવમેન્ટ ડિસઓર્ડરમાં કઈ બીમારીઓનો સમાવેશ થાય છે? સો મૂવમેન્ટ ડિસઓર્ડર શબ્દ સાંભળવામાં થોડો બધાને હેવી લાગશે, પણ એક બહુ વેલ એસ્ટાબ્લિશ ફિલ્ડ છે। ન્યુરોલોજિસ્ટના અલગ અલગ સેક્શનમાં વાત કરીએ તો જેમ પેરાલિસિસ હોય, ખેંચની તકલીફ હોય, એ રીતે જ મૂવમેન્ટ ડિસઓર્ડર પણ એક સેક્શન છે। એમાં અલગ અલગ બીમારીઓનું કવર થાય છે। અનફોર્ચ્યુનેટલી એની અવેરનેસ બહુ જ ઓછી છે, એટલે આપણે અત્યારે એ જ વસ્તુ ડિસ્કસ કરવા માટે અહીંયા ભેગા થયા છે। તો જો કોમન બીમારીની વાત કરીએ મૂવમેન્ટ ડિસઓર્ડરમાં, તો સૌથી કોમન જે છે, જે બધાને કોઈક ને કોઈક સમયે બધાએ સાંભળેલું હશે, એ છે પાર્કિન્સન। એ સિવાયની જો બીમારીની વાત કરીએ તો એમાં એક ડિસ્ટોનિયા આવે। ડિસ્ટોનિયા એટલે શરીરના અંગોનું આપમેળે કામ કરવું, એક શરીરના કઈ ભાગને અસર કરે છે એના આધારે એનું નામ આપવામાં આવે છે। પછી બીજી એક બીમારી ધ્રુજારી, ટ્રેમર જેને અમે કહીએ છીએ, એ પછી આવે છે માયોક્લોનસ, ટિક્સ। આ બધી બીમારીઓ છે, આપણે પછીના ક્વેશ્ચનમાં હું તમને ડિટેલમાં જણાવીશ। એટેક્સિયા પણ એક બીમારી છે। એની એ સિવાય જે બે મુખ્ય ટ્રીટમેન્ટ છે જે મૂવમેન્ટ ડિસઓર્ડર અંદર કવર થાય છે, એક ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન અને એક હોય છે બોટુલિનમ ટ્રીટમેન્ટ, બોટુલિનમ ઇન્જેક્શનની સારવાર, જે ડિસ્ટોનિયા માટે કરવામાં આવે છે। જી, ચિરાગજી, ફંક્શનલ ન્યુરોસર્જરી શું છે અને તેના વિશે થોડું જણાવશો? ફંક્શનલ ન્યુરોસર્જરી એ એક ન્યુરોસર્જરીની એક શાખા છે, એક સબ સ્પેશિયાલિટી છે કે જે ડીલ કરે છે ઘણા બધા એવા રોગો કે જેની આજ સુધી, થોડા વર્ષો પહેલા સુધી જેમાં કોઈ સારવાર ઉપલબ્ધ નહોતી, અને ફંક્શનલ ન્યુરોસર્જરી લીધે આ બધા રોગોની અંદર હવે સારવાર ઉપલબ્ધ છે। ફંક્શનલ ન્યુરોસર્જરીની અંદર અલગ અલગ પ્રકારની ટેકનિક, ટેકનોલોજી અને અલગ અલગ પ્રકારના સર્જરીનો યુઝ કરીને જે મગજ અને કરોડરજ્જુનું જે ફંક્શન, જે વર્કિંગ જે થતું હોય છે, જે એબનોર્મલી ચાલતું હોય છે, કાં તો વધારે ચાલતું હોય ઘણી વખત અથવા તો ઓછું ચાલતું હોય, તેના લીધે ઘણી વખત આ બધા રોગો અને એના રિલેટેડ પ્રોબ્લેમ્સ થતા હોય છે। તો આ બધા પ્રોબ્લેમ્સ જે મગજ અને કરોડરજ્જુની કામ કરવાની ક્ષમતામાં પ્રોબ્લેમ થવાની લીધે થાય છે, એને નોર્મલ કરવાનું કામ ફંક્શનલ ન્યુરોસર્જરી કરે છે। એટલે જ એનું નામ ફંક્શન, આપણે મગજ અને કરોડરજ્જુના ફંક્શન ઉપર કામ કરીએ છીએ, એટલે જ એનું નામ ફંક્શનલ ન્યુરોસર્જરી પડ્યું છે। અને મેઇન જે એનું કામ છે એ મગજ અને કરોડરજ્જુનું ફંક્શન નોર્મલ કરવાનું કરે છે, અને અલ્ટિમેટલી એના લીધે આ બધા રોગોનાથી જે પીડાતા જે દર્દીઓ છે એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવાનું કામ ફંક્શનલ ન્યુરોસર્જરી કરે છે। જી, નરેન્દ્રજી, એટલે સામાન્ય રીતે જ્યારે પાર્કિન્સન હોય તો વ્યક્તિમાં કયા પ્રકારના લક્ષણો આપણને જોવા મળતા હોય? ઓકે,
સો જનરલી પાર્કિન્સન અત્યાર સુધીનું આપણું જે લિટરેચર છે, જે રિસર્ચના જે ડેટા અવેલેબલ છે, એના આધારે આપણે એવું કહી શકીએ કે યુઝ્યુઅલી 55 વર્ષની ઉંમરના આધારે થાય છે, પણ એ બધા વેસ્ટર્ન ડેટા છે. હું છેલ્લા 4 વર્ષથી ખાલી એક્સક્લુઝિવ પાર્કિન્સનના પેશન્ટ જ જોઉં છું. તો એના આધારે મેં જે મારું અત્યાર સુધીનું જે એક્સપિરિયન્સ છે એમાં એવું કહી શકું કે સમહાવ આપણે પર્ટિક્યુલર ગુજરાતી લોકોમાં અને ઇન્ડિયાના લોકોમાં એ 45 વર્ષ પછી ચાલુ થતું હોય છે. એટલે એની અવેરનેસ ઓછી હોવાના લીધે શરૂઆતમાં આવા પેશન્ટ ડિપ્રેશન તરીકે, વિટામિન B12ની ખામી તરીકે અથવા બીજા વગેરે વગેરે ઘણી બધી બીમારીઓના લેબલ આપવામાં આવે છે. આવા પેશન્ટને જ્યાં સુધી પાર્કિન્સનના બીજા સિમ્ટમ્સ ડેવલપ ના થાય ત્યાં સુધીનું ડાયગ્નોસ થતું નથી. બીજો પ્રોબ્લેમ એ છે કે પાર્કિન્સનને કોઈ રિપોર્ટમાં કે બ્લડ રિપોર્ટમાં કે MRI કે CT સ્કેનમાં આપણે પકડી શકતા નથી. એ પણ એક રીઝન છે કે એનું ડાયગ્નોસિસ ડિલે થાય છે. એટલે જે એનું મેઇન નિદાન છે એ ખાલી ને ખાલી પેશન્ટના સિમ્ટમ્સ અને ડૉક્ટરનું ડિટેલ એક્ઝામિનેશન ઉપર જ આધાર રાખે છે. એટલે જો હું એના લક્ષણોની વાત કરું તો તમે જો તમારી રોજિંદી ક્રિયાઓમાં તમારા લાઈફ પાર્ટનર કે તમારા મિત્રોની કમ્પેરિઝનમાં ધીમા પડી ગયા હોય અથવા તમને કોઈ જ કામ તમે રૂટીનલી જે રેગ્યુલર સ્પીડથી કરતા હોય એમાં હવે તમારે જો વધારે ટાઈમ લગતો હોય તો એ પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. આ એનું મુખ્ય લક્ષણ છે. એ સિવાય ઘણા ખરાબ દર્દીઓમાં ધ્રુજારી પણ જોવા મળતી હોય છે. હવે કમ્પલસરી એવું છે નહીં કે બધા જ પાર્કિન્સનના પેશન્ટમાં ધ્રુજારી હોય. ઘણીવાર ધ્રુજારી જોવા જ નથી મળતી. પછી ત્રીજા લક્ષણની વાત કરીએ તો બેલેન્સમાં પ્રોબ્લેમ થયો. ચાલતા ચાલતા પેશન્ટને એવું લાગે કે એના પગ જમીનમાં ચોંટી ગયા છે અથવા અચાનક ચાલતા ચાલતા સ્પીડ વધી જતી હોય અથવા એ લોકો ટર્ન કરવા જાય ત્યારે બેલેન્સ જતું રહેતું હોય. તો આ બધા બેલેન્સને રિલેટેડ પ્રશ્નો પણ હોઈ શકે છે. એ સિવાય ઘણા દર્દીઓને અવાજમાં ફેરફારની ફરિયાદ હોય છે. લાંબા ટાઈમથી અવાજ બદલાનો હોય પણ કોઈ કારણ મળતું ના હોય. ઘણા લોકોને ખાવાનું ગળવામાં પણ તકલીફ થતી હોય. આ બધા એના મોટર એટલે કે મૂવમેન્ટ રિલેટેડ અથવા મસલ રિલેટેડ લક્ષણો છે. એ સિવાય જ્યારે આપણે નોન મોટર કે જેને મૂવમેન્ટ જોડે કંઈ લેવા દેવા નથી એવા લક્ષણો પણ ઇમ્પોર્ટન્ટ છે. એમાં મુખ્ય આવે યુરિનને લગતા પ્રશ્નો. બહુ જ એના વિશે લોકોમાં અવેરનેસ ખૂબ જ ઓછી છે. વિધાઉટ એની રીઝન જો તમને યુરિન રોકવામાં તકલીફ થતી હોય અથવા તમારે ફટાફટ યુરિન માટે પાસ કરવા માટે જવું પડતું હોય તો એ પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. લાંબા ગાળાની કબજિયાત, કમરનો દુખાવો, ડિપ્રેશન, મેમરીના પ્રશ્નો, આ બધા પણ પાર્કિન્સનના લક્ષણો છે. જી, હવે પાર્કિન્સનની સારવારની જો વાત કરીએ તો કયા કયા વિકલ્પો આપણને મળી રહે છે? આ સવાલનો જવાબ હું બંને પાસેથી લેવા માંગીશ. પહેલા નરેન્દ્રભાઈ તમને. સો એકવાર તમારું ડાયગ્નોસિસ એક્સપર્ટ જોડે કન્ફર્મ થાય કે ભાઈ તમારા જે લક્ષણો છે એના આધારે તમને પાર્કિન્સનની બીમારી છે એવું કન્ફર્મ થાય એટલે તમારા લક્ષણોના જે ગ્રુપ બને એ ગ્રુપના આધારે માર્કેટમાં અલગ અલગ દવાઓ અવેલેબલ છે. એક જનરલ અત્યાર સુધીનું રિસર્ચ જે કહે છે કે મોટાભાગના લક્ષણો ડોપામિનની ખામીના લીધે જ હોય છે. પણ જેમ જેમ રિસર્ચ આગળ વધી રહ્યું છે એમ લોકોને અને સાયન્ટિસ્ટને રિયલાઇઝ થઈ રહ્યું છે કે ખાલી ડોપામિનથી પાર્કિન્સનના બધા લક્ષણો એક્સપ્લેન થતા નથી. એટલે મેઇન ટ્રીટમેન્ટ તરીકે ડોપામિન ખરી, પણ તમારા લક્ષણો કયા છે, એમાં કયા મગજના ન્યુરોટ્રાન્સમીટરની ખામી છે એના આધારે ડૉક્ટર તમને અલગ અલગ દવા સજેસ્ટ કરી શકે છે. દવાઓ વિશે ડિટેલમાં આપણે ડિસ્કસ કરવું અત્યારે ડિફિકલ્ટ છે, પણ ઇન જનરલ ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન તરીકે મેડિસિન જ આવશે. એ તમને કયા સિમ્ટમ્સ છે, કઈ સિસ્ટમમાં તમને પ્રોબ્લેમ છે એના આધારે દવાઓ હોય છે. દવાઓની જોડે જોડે ફિઝિયોથેરાપી અને રેગ્યુલર એક્સરસાઇઝ પણ ખૂબ જ જરૂરી છે. ફિઝિયોથેરાપિસ્ટમાં હું એક વસ્તુ કહીશ કે દરેક પેશન્ટને અલગ અલગ સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય છે પાર્કિન્સનમાં. તો તમને કઈ વસ્તુમાં તકલીફ છે એના આધારે તમારો ફિઝિયોથેરાપિસ્ટ પ્લાન બને એ વધારે સારું છે, જેને અમે કસ્ટમાઇઝ ફિઝિયોથેરાપી પ્લાન કહીએ છીએ. એ સિવાય ઘણા પેશન્ટ હેલ્ધી હોય તો એ લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી પણ એમની પાર્કિન્સનના લક્ષણોમાં ઘણો જ ફાયદો થાય છે. એટલે એ જે એક્સરસાઇઝ છે એમાં હું સાયકલિંગ અને સ્વિમિંગ જો તમે રેગ્યુલર કરતા હોય તો આ બંને એક્સરસાઇઝ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. એ સિવાય રેગ્યુલર વોકિંગ અને રનિંગ પણ ઘણા પેશન્ટ કરતા હોય છે, પણ જનરલી એ લોકોને બેલેન્સનો અને એવો પ્રશ્ન ના થાય અને પેશન્ટ ચાલતા ચાલતા પડી ના જાય એટલે બેટર છે કે તમે ઘરમાં જે પેલી સ્ટેટિક સાયકલ હોય એ જો રેગ્યુલર કરતા હોય અથવા તમે સ્વિમિંગ કરતા હોય તો એ રિલેટિવલી સેફ અને બહુ જ ઉપયોગી કસરત છે. એ સિવાય લોકોનો ડાયટ માટેનો પણ કોમન પ્રશ્ન હોય છે કે ડાયટમાં શું ધ્યાન રાખવું. તો ડાયટમાં હું એવું કહીશ કે એવું કોઈ સ્પેસિફિક ડાયટ નથી જે પાર્કિન્સન ઇમ્પ્રૂવ કરી શકે. નોર્મલ લાઈફ માટે તમે જે કંઈ હેલ્ધી ડાયટ લેતા હોય એ ટાઈમ ટુ ટાઈમ લો અને ડિસિપ્લિનવાળી લાઈફ રાખો અને ટાઈમ પર સ્લીપ ઊંઘવાનું રાખો તો આ બધી જ વસ્તુ પાર્કિન્સનને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી અસર કરે છે. હવે આ બધી વસ્તુના કોમ્બિનેશન જોડે પણ 4-5 વર્ષ પછી ઘણીવાર પેશન્ટમાં મેડિસિનથી અને કસરતથી અને ડાયટથી પણ જોઈએ એવા સિમ્ટમ્સનો કંટ્રોલ થઈ નથી શકતો. ત્યારે અમે એવા પેશન્ટને ડિટેલમાં ઇવેલ્યુએશન કરી અને અમે ઇન્ડિકેટ કરીએ છીએ કે તમે સર્જરી માટે જઈ શકો છો. એ સર્જરીને અમે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન એટલે કે મગજના ડીપ ભાગને સ્ટિમ્યુલેટ કરી અને પેશન્ટના લક્ષણો ઇમ્પ્રૂવ કરવા માટેનો છે. એના વિશે ડિટેલમાં તમને ડોક્ટર ચિરાગભાઈ માહિતી આપશે. જી પ્લીઝ.
સો જેમ નરેન્દ્રભાઈએ કીધું, મોટાભાગના પેશન્ટોની સારવાર શરૂઆતના વર્ષોની અંદર દવાથી જ કરવામાં આવે છે. જ્યારે દવાને રિલેટેડ પ્રોબ્લેમ્સ ચાલુ થાય, જે મોટાભાગે 4-5 વર્ષ પછી થતો હોય છે, તેમાં આપણે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીનું ઓપ્શન આપતા હોઈએ છીએ. ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીની વાત કરીએ તો એ સર્જરી નામ જ સજેસ્ટ કરે છે, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, એટલે મગજના અંદરના ભાગોમાં આપણે ઇલેક્ટ્રિકલ હાઈ ફ્રીક્વન્સી ઇલેક્ટ્રિકલ કરંટ પાસ કરીને એને સ્ટિમ્યુલેટ કરીએ છીએ, એટલે એને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કહીએ છીએ. સિમિલરલી આપણે બધા જાણીએ જ છીએ કે હાર્ટનું પેસમેકર હોય છે, એમાં પણ ઇલેક્ટ્રિકલ કરંટ આપણે હાર્ટમાં પહોંચાડવામાં આવે છે. સાદી ભાષામાં આ ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીને આપણે બ્રેઇનનું પેસમેકર કહી શકીએ છીએ. તો આ બ્રેઇનના પેસમેકરની સર્જરી એટલે કે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી જે છે એ આવા સિલેક્ટેડ પેશન્ટની અંદર કરવામાં આવે છે. અને પાર્કિન્સનના પેશન્ટ્સમાં જ્યારે પણ એવું લાગે કે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કરવાની જરૂર છે, તો એવા દર્દીઓની અંદર આ સર્જરી જેટલી જલ્દી કરવામાં આવે એટલો વધારે બેનિફિટ મળતો હોય છે. આ સર્જરીની અંદર મેઇનલી 2 ફેઝની અંદર સર્જરી થતી હોય છે. પહેલો જે પાર્ટ છે, ફર્સ્ટ સ્ટેજ છે, એની અંદર મગજની અંદર આપણી ખોપડીની અંદર નાના નાના 2 હોલ કરીને 2 વાયર અથવા તો ઇલેક્ટ્રોડ મગજની અંદર મૂકવામાં આવે છે. એ પણ સ્પેસિફિક એરિયાની અંદર મૂકવામાં આવે છે સબ મિલીમેટ્રિક એક્યુરસીથી. અને એ વાયરને કનેક્ટ કરવામાં આવે છે બેટરી સાથે, જે છાતીના ઉપરના ભાગમાં ચામડીની અંદર હોય છે. અને એ બેટરીમાંથી ઇલેક્ટ્રિકલ કરંટ મગજના સ્પેસિફિક એરિયાની અંદર પહોંચાડવામાં આવે છે. આને આપણે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી કહીએ છીએ. તો આ થઈ એક ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન નામની સારવારની વાત. આના સિવાય અમુક દર્દીઓની અંદર, અમુક સિચ્યુએશનની અંદર અમે લિઝનિંગ નામની પ્રોસિજર પણ કરતા હોઈએ છીએ. લિઝનિંગની પ્રોસિજરની અંદર આ જે ભાગોની અંદર ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી કરવામાં આવે છે એ જ ભાગની અંદર આ સર્જરી કરવામાં આવે છે. પણ ફરક એ છે કે આ લિઝનિંગ સર્જરીની અંદર મગજના એ ભાગમાં RF ફ્રીક્વન્સી કરંટથી હીટ જનરેટ કરીને એ ભાગને પરમનન્ટલી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. તો આ સર્જરીનો એક ડ્રોબેક, એક નેગેટિવ પાર્ટ એ કહી શકાય કે આ સર્જરી બંને બાજુ કરવી પોસિબલ હોતી નથી અને આ સર્જરી રિવર્સ નથી કરી શકાતી. જેમ ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીને આપણે રિવર્સ કરી શકીએ છીએ અને મોડિફાઈ કરી શકીએ છીએ, લિઝનિંગની સર્જરી એક વખત થઈ ગઈ એ પરમનન્ટ હોય છે અને એને આપણે ચેન્જ કરી શકતા નથી. તો મેઇનલી આ 2 પ્રકારની સર્જરી હોય છે. અને આ ડ્રોબેક જે છે લિઝનિંગની સર્જરીનો, એને કારણે હાલના તબક્કે, અત્યારના સમયમાં ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી વધારે પ્રચલિત છે. જી નરેન્દ્રજી, ડિસ્ટોનિયા શું છે અને કયા કયા પ્રકારના હોય છે? એટલે ડિસ્ટોનિયાનું નામ જે રીતે બોલવામાં તકલીફ થાય છે, એનું ગુજરાતી કરવું તો બહુ જ ડિફિકલ્ટ છે. આ ડિસ્ટોનિયા મેં જેમ પહેલા સમજાવ્યું એમ કે જ્યારે શરીરના કોઈ અલગ અલગ ભાગમાં વિધાઉટ એની રીઝન મગજમાંથી એક્સ્ટ્રા સિગ્નલ આવતા હોય તો એ ભાગ ઓટોમેટિક પોતાની રીતે વળી જતો હોય છે અથવા પોતાની રીતે કામ કરતો હોય છે. એને અમે સાદી ભાષામાં ડિસ્ટોનિયા કહીએ છીએ. તમને ડિસ્ટોનિયા કઈ ઉંમરે ચાલુ થાય છે, કઈ રીતે આગળ વધે છે અને તમારા ફેમિલીમાં આ જ પ્રકારની બીમારી કોઈને હતી કે નહીં, આ બધાના આધારે પેશન્ટના ડિસ્ટોનિયાનું અલગ અલગ કારણ મળી શકે છે. અને ઘણીવાર એવું પણ થાય છે કે બહુ ડિટેલ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી પણ પેશન્ટમાં કોઈ સ્પેસિફિક કારણ મળતું નથી. તો ડિસ્ટોનિયાના પ્રકારની વાત કરીએ તો ઘણીવાર ડિસ્ટોનિયા, જેમ તમે સાઈડમાં જોઈ શકો છો કે જો એ ડિસ્ટોનિયા તમારા મોઢાના સ્નાયુઓમાં વધારે પડતા સિગ્નલ આવતા હોય અને તમારું મોઢું જાતે જાતે બંધ થઈ જતું હોય, એટલે કે તમને મોઢું ખોલવામાં તકલીફ થાય અથવા મોઢું કન્ટિન્યુઅસ ખુલ્લું રહેતું હોય અથવા તમારી જીભ જાતે જાતે હલનચલન કરતી હોય, તો એને અમે ઓરોમેન્ડિબ્યુલર ડિસ્ટોનિયા કહીએ છીએ. એનો મતલબ કે તમારા મોઢાના અને આજુબાજુના સ્નાયુઓને તકલીફ કરે છે. આ એક બહુ જ ડિસેબલિંગ કન્ડિશન છે. તમે વિચારો કે તમારું મોઢું ના ખુલે તો કઈ રીતે કરવાનું, એમ તમે જમી જ ના શકો, અને એનાથી અપોઝિટ મોઢું ખુલ્લું જ રહેતું હોય તો તમે બોલી ના શકો. એટલે આ થયો મોઢાને રિલેટેડ ડિસ્ટોનિયા. એના પછીના પ્રકારની વાત કરીએ તો ઘણા લોકોને ગળાના મસલમાં જો વધારે સિગ્નલ આવતું હોય અને ગળું એક બાજુ ઝૂકી જતું હોય તો એને અમે સર્વાઇકલ ડિસ્ટોનિયા કહીએ છીએ. એ ગળું તમારું કઈ બાજુ ઝૂકે છે, એક સાઈડ ટર્ન થાય તો લેટ્રોકોલિસ, કે એક બાજુ ટર્ન થયું આખું રોટેટ થતું હોય તો એને એ પ્રમાણે નામ આપવામાં આવે છે. ઘણીવાર નેક પાછળ પણ જતું હોય છે અને નેક આગળ પણ જતું હોય છે. તો આ થયું ગળાને રિલેટેડ એટલે કે સર્વાઇકલ ડિસ્ટોનિયા. એ તમે સાઈડમાં પિક્ચરમાં જોઈ શકો છો કે કયા ભાગમાં સિગ્નલ આવે છે, એના આધારે પેશન્ટના ડિસ્ટોનિયાનું નામ આપવામાં આવે છે. એ પછી એનાથી પણ એક આગળ વિશેષ એક ડિસેબલિંગ ડિસ્ટોનિયા હોય છે, જે આંખનું, કે વિધાઉટ એની રીઝન અચાનક તમારી આંખો બંધ થઈ જાય, જેને અમે બ્લેફરોસ્પાઝમ કહીએ છીએ. એટલે પેશન્ટની ફરિયાદ એવી હોય કે ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હોય ને અચાનક જ આંખો બંધ થઈ જાય, એમને ખબર જ ના હોય. એટલે એ એટલું બધું છે ડિસ્ટર્બિંગ હોય કે અમે એને ફંક્શનલ બ્લાઇન્ડનેસ કહીએ છીએ, કે પેશન્ટ આંખો ખોલી જ ના શકે. તો આ પણ એક પ્રકારનું ડિસ્ટોનિયા છે. એ પછી એક જે કોમન બધાને ખબર છે એ છે રાઇટર્સ ક્રેમ્પ, કે પેશન્ટને લખવામાં તકલીફ થવી, કે લખતા લખતા
પેન હાથમાંથી છૂટી જવી અથવા પેન પકડી ના શકવું, અથવા ઘણીવાર છોકરાઓ આપણા પોતાના લાઈક જે સ્કૂલ ગોઈંગ હોય કે એ હોય અથવા એક કોલેજમાં જતા હોય ને પેપર પૂરું થાય થિયરીનું, આપણી જૂની સિસ્ટમ પ્રમાણે 3-3 કલાક લખવું પડે છે, એ પેપર પત્તા રાઇટિંગ બગડી જાય અને પછી એ ફરિયાદ કરતા હોય કે આજે મારો બહુ જ હાથ દુખે છે, તો એ રાઇટર્સ ક્રેમ્પના લક્ષણો હોઈ શકે છે. ઇનિશિયલી આની અવેરનેસ જ નથી. જો ટાઈમ પર એનું ડાયગ્નોસિસ કરવામાં આવે તો મોટાભાગના કેસમાં પ્રોપર ટ્રીટમેન્ટથી રાહત થઈ શકે છે, તો એના અમે રાઇટર્સ ક્રેમ્પ કહીએ છીએ. આ સિવાય ડિસ્ટોનિયાની વાત કરીએ તો ઘણીવાર તમને પેરાલિસિસની અસર થયા પછી રિકવરી આવતા પૂરી રિકવરી નથી આવતી અને તમારા શરીરના હાથ અને પગ અમુક પર્ટિક્યુલર પોઝિશનમાં રહી જાય છે, તો એ પણ એક પ્રકારનું ડિસ્ટોનિયા છે. એને અમે પોસ્ટ સ્ટ્રોક સ્પાસ્ટિસિટી કહીએ છીએ, કારણ કે એમાં પણ તમારા હાથ પગની એબનોર્મલ પોસ્ચરિંગ હોય છે. તો કયા ભાગમાં ડિસ્ટોનિયા છે એના આધારે અલગ અલગ ડિસ્ટોનિયાને નામ આપવામાં આવે છે. ઘણીવાર અનફોર્ચ્યુનેટ કેસમાં એવું થતું હોય કે આખા શરીરના બધા જ અંગોને અસર કરે, તો એને અમે જનરલાઇઝ ડિસ્ટોનિયા કહીએ છીએ કે તમને નેકમાં પણ અસર છે, હાથમાં પણ અસર છે, પગમાં પણ અસર છે, તો એના આધારે ડિસ્ટોનિયાના પ્રકાર નક્કી થતા હોય છે. જી, પરંતુ ચિરાગભાઈ, આપણે ડિસ્ટોનિયા જેવી બીજી કઈ બીમારી છે ને જેમાં શરીર જકડાઈ જાય એની સારવાર કઈ રીતે થઈ શકે? જેમ નરેન્દ્રભાઈએ કીધું, ડિસ્ટોનિયામાં શરીરના અલગ અલગ ભાગોમાં અકળાઈ જવાની પ્રોબ્લેમ થતી હોય છે. ડિસ્ટોનિયા સિવાય પણ ઘણા બધા એવા રોગ છે, જેમ કે સેરેબ્રલ પાલ્સી છે. ઘણી વખત સ્ટ્રોક આવ્યા પછી આ રીતની અકળન થઈ જતી હોય છે. અમુક દર્દીઓની અંદર યંગ એજમાં આનુવંશિક બીમારીઓને લીધે આ પ્રકારની તકલીફ થતી હોય છે. અને વધારે કોમન રીઝન કે કારણની વાત કરીએ તો જે દર્દીઓને મગજમાં અથવા તો કરોડરજ્જુમાં ઈજા થઈ હોય, એ લોકોને ઈજા પછી પણ આ પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે. તો આ બધી તકલીફોની અંદર જે શરીર અકળાઈ જાય છે એના માટેની સારવાર પણ ફંક્શનલ ન્યુરોસર્જરીમાં ઉપલબ્ધ છે. જેમ બીજા બધા રોગોની આપણે વાત કરી, એ બધા રોગોની અંદર જેમ દવાથી સ્ટાર્ટિંગમાં ટ્રીટમેન્ટ થતી હોય છે, એવી રીતે આ બધા પ્રોબ્લેમ્સની અંદર પણ જે અકળન છે, જે અકળાઈ જવાની પ્રોબ્લેમ છે, એના માટેની જે ટ્રીટમેન્ટ છે એ દવાઓથી જ કરવામાં આવે છે. પણ જ્યારે દવાની અસર ના થતી હોય અથવા તો દવાના વધારે ડોઝની જરૂર પડતી હોય, જેના લીધે સાઇડ ઇફેક્ટ થતી હોય, તો એવા દર્દીઓ માટે દવાનો વધારે ઉપયોગ થઈ શકતો નથી. તો એવા કેસીસની અંદર આપણે જે દવા મોઢેથી આપીએ છીએ, જેને બેક્લોફેન કહીએ છીએ, એ જ બેક્લોફેન નામની દવા આપણે કરોડરજ્જુની અંદર સીધી પહોંચાડવામાં આવે છે, જેને બેક્લોફેન પંપની સારવાર કહેવામાં આવે છે. અને આ સારવારનો એડવાન્ટેજ એ છે કે જે ટેબ્લેટ આપણે બેક્લોફેનની લેતા હોઈએ, એ ટેબ્લેટનો જે ડોઝની રિક્વાયરમેન્ટ હોય એના કરતાં 1000 ગણા કરતાં પણ ઓછા ડોઝની જરૂર આ બેક્લોફેન પંપની સારવારમાં જરૂર પડે છે. અને બીજો એડવાન્ટેજ એ છે કે એ સીધો કરોડરજ્જુમાં જાય છે, એટલે શરીરની અંદર બીજી જગ્યાએ એની અસર થતી નથી, એટલે શરીરની અંદર એની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળતી નથી. આ એનો એક એડવાન્ટેજ છે. એટલે આ પ્રકારના પ્રોબ્લેમની અંદર એક સારવાર થઈ બેક્લોફેન પંપ. એના સિવાય બીજી ઓપન સર્જરીની પણ એક સારવાર છે, જેને રાઇઝોટોમી કહેવામાં આવે છે. રાઇઝોટોમી નામની સર્જરીની અંદર સ્પેસિફિક પ્રકારની જે આપણી કરોડરજ્જુની જે નસો હોય છે, એ નસોને સ્પેસિફિકલી ડ્યુરિંગ સર્જરી વખતે સિલેક્ટ કરીને એને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેનાથી શરીરની અંદર જે અકળાણનો પ્રોબ્લેમ છે, હાથ અને પગ અકળાઈ જવાની બીમારી છે, એમાં ઘણા ખરા અંશે રાહત મળે છે. જી, ચિરાગજી અને નરેન્દ્રજી, આપણે આ જ વિષય પર વધુ કેટલીક જાણકારી તમારી પાસેથી પ્રાપ્ત કરીશું. થોડી પાર્કિન્સન્સના રોગની વાત કરી રહ્યા છે અને ડોક્ટર ચિરાગ, ડોક્ટર નરેન્દ્રજી આપણી સાથે લાઈવ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. વધુ કેટલીક જાણકારી આ રોગ વિશે આપણે તેમની પાસેથી પ્રાપ્ત કરીએ. અને હવે સવાલ આપણે નરેન્દ્રજીને પૂછીએ કે દરેક જે હાથની ધ્રુજારી પાર્કિન્સન્સના લીધે જ હોય છે, એ જરૂરી છે કે પછી અન્ય કોઈ પણ કારણ હોય છે? નરેન્દ્રજી, શું પાર્કિન્સનના લીધે જ આ હાથની ધ્રુજારી હોય કે પછી અન્ય કોઈ રોગના કારણે કે અન્ય કોઈ ઇન્ફેક્શન કે કંઈ પણ વસ્તુના કારણે હોઈ શકે? સો તમારી ધ્રુજારી કયા ટાઈપની છે, કઈ રીતે ચાલુ થઈ છે, સડનલી ચાલુ થઈ પછી કઈ રીતે પ્રોગ્રેસ થાય છે, એના આધારે અલગ અલગ કારણો હોઈ શકે છે. પણ એક કોમન પ્રકાર જે છે એ મોટાભાગના કેસીસમાં જે પાર્કિન્સનની ધ્રુજારી હોય છે એ શરીરના એક જ હાથમાં જનરલી ચાલુ થતી હોય છે. અને મોટાભાગના કેસીસમાં તમારો હાથ જ્યારે રેસ્ટિંગ કન્ડિશનમાં પડ્યો હોય ત્યારે જો ધ્રુજારી દેખાતી હોય તો એને અમે રેસ્ટિંગ ટ્રેમર કહીએ છીએ, રેસ્ટિંગ ધ્રુજારી કહીએ છીએ. એ મોટાભાગે પાર્કિન્સનના લીધે હોય છે. એ સિવાય ઘણા લોકોને હાથમાં કોઈ વસ્તુ પકડેલી હોય ત્યારે પણ ધ્રુજારી આવતી હોય છે. પાણી પીવા જતા અથવા ચા પીવા જતા પણ ધ્રુજારી આવતી હોય છે. તો એ કયા તમારી ધ્રુજારી એક જ હાથમાં છે, બંને હાથમાં છે, કઈ ઉંમરે ચાલુ થાય છે, એના આધારે પાર્કિન્સન સિવાય ઘણીવાર ડિસ્ટોનિયા પણ એનું કારણ હોઈ શકે. અને એ સિવાય કઈ રીતે શરૂઆત થઈ છે, ઘણીવાર માઇનર સ્ટ્રોકની અસર પછી પણ ધ્રુજારીની અસર થતી હોય છે, કોઈ ઇન્ફેક્શન પછી પણ તમને ધ્રુજારી ચાલુ થઈ શકે છે. તો એ ઓવરઓલ ધ્રુજારીના અલગ અલગ સિમ્ટમ્સ અને પેશન્ટના
ટોટલ હિસ્ટ્રી લઈ અને અમે નક્કી કરતા હોય છે કે આનું કારણ શું હોઈ શકે. પણ હા, મોટાભાગના કેસીસમાં એ પાર્કિન્સનના કારણે હોય છે જો એક જ બાજુ હોય તો. જી ચિરાગજી, એવું સાંભળ્યું છે કે ખેંચ છે કે એપિલેપ્સીની જે સારવાર છે તે દવાઓથી જ થાય છે? સો મોટાભાગના દર્દીઓની અંદર ખેંચનો પ્રોબ્લેમ હોય એમાં દવાઓથી જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પણ 30% કે એના કરતાં વધારે દર્દીઓ એવા હોય છે જેમાં 2 કે એના કરતાં વધારે દવા લેવા છતાં પણ જે ખેંચની પ્રોબ્લેમ છે એમાં રાહત મળતી નથી હોતી. આવા દર્દીઓમાં જ્યારે દવાનો ઉપયોગ લિમિટેડ હોય, સીમિત હોય અને એનો ફાયદો નથી મળતો, એ વખતે ઘણા બધા પ્રકારની એપિલેપ્સી સર્જરી એટલે કે ખેંચની સર્જરીઓ પોસિબલ છે કે જે ફંક્શનલ ન્યુરોસર્જરીમાં કરવામાં આવે છે, જેમાં દર્દીઓને ઘણા ખરા અંશે બેનિફિટ મળે છે અને ઘણા બધા દર્દીઓની અંદર કમ્પ્લીટલી જે ખેંચની બીમારી છે એમાંથી છુટકારો મળી જતો હોય છે. આ બધી જે સર્જરીઓ છે ખેંચની એ ફંક્શનલ ન્યુરોસર્જરીની અંદર કરવામાં આવે છે અને આ સર્જરીની અંદર ઘણી બધી ઓપન સર્જરીથી લઈને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનથી સર્જરીથી માંડીને વેગસ નર્વ સ્ટિમ્યુલેશન છે, રિસ્પોન્સિવ ન્યુરો સ્ટિમ્યુલેશન છે, એવી ઘણી બધી આધુનિક સારવાર હવે ઉપલબ્ધ છે જેનાથી દર્દીઓને ખેંચની બીમારીથી છુટકારો મળી શકે છે. જી નરેન્દ્રજી, પાર્કિન્સન અને ડિસ્ટોનિયાની તો વાત થઈ, પરંતુ આ સિવાય બીજા રોગની આપણે વાત કરીએ તો એ સિવાય કોરિયા, માઇક્લોનસ ટિક્સ અને એટિક્સિયા જેવી બીમારી પણ છે, તો તેના વિશે થોડું માહિતગાર કરશો? સો મેં જે વાત કરી પાર્કિન્સન ડિસ્ટોનિયા વિશે ડિટેલમાં, હવે જો કોરિયાની વાત કરીએ તો કોરિયા એટલે ડાન્સ લાઇક મુવમેન્ટ. વિધાઉટ એની રીઝન સડનલી તમને એવું લાગે કે આ ભાઈનો હાથ ઓટોમેટિક હલે છે, એને ખબર નથી, એ ઓટોમેટિક માથું હલાવે છે, તો એને અમે કોરિયા નામની બીમારી કહીએ છીએ. માયોક્લોનસની વાત કરીએ તો અચાનક મસલના કોઈ ભાગનું કામ કરવું, એટલે માયોક્લોનસનો જે કોમન પ્રકાર અમે રોજિંદી પ્રેક્ટિસમાં જોઈએ છીએ છે સડનલી કોઈની એક સાઈડની આંખ બંધ થઈ જવી. એક પ્રકારનું માયોક્લોનસ છે કે જેમાં વિધાઉટ એની રીઝન તમે વિચારો કે સડનલી જે એક સાઈડની આંખ બંધ થાય અને તમારો માઉથનો એંગલ ખેંચાતો હોય તો એને અમે હેમિફેશિયલ સ્પાઝમ કહીએ છીએ. આ બીમારીમાં બોટુલિનમ નામની સારવાર ખૂબ જ ઉપયોગી છે. બોટુલિનમ માયોક્લોનસ સિવાય ડિસ્ટોનિયાની બીમારીમાં પણ ખૂબ જ સારી રીતે હેલ્પ કરે છે. બોટુલિનમ વિશે એક ખોટી મિથ છે કે એની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ હોય છે, પણ હું શોર્ટમાં એટલું કહીશ કે જે આપણા હીરો હિરોઈન છે જે યંગ રહેવા માટે જે બોટુલિનમ ઇન્જેક્શન યુઝ વર્ષોથી કરી રહ્યા છે, એ જ બોટુલિનમ ઇન્જેક્શન આપણે અહીંયા ડિસ્ટોનિયા, માયોક્લોનસ, ઘણીવાર ટ્રેમર એટલે કે ધ્રુજારી માટે પણ વાપરતા હોય છે. તો બોટુલિનમ ઇન્જેક્શનથી ગભરાવાની જરૂર નથી. એ બહુ છેલ્લા 30-40 વર્ષથી દુનિયામાં રેગ્યુલર ડિસ્ટોનિયાના પેશન્ટ માટે, ધ્રુજારીના પેશન્ટ માટે અને હેમિફેશિયલ સ્પાઝમના પેશન્ટ માટે વપરાતું હોય છે. એ સિવાય વાત કરી ટિક્સ એટલે કે અચાનક જ હાથની મૂવમેન્ટ થવી, કે સડનલી માણસ બેઠો હોય ને અચાનક હાથ હલાવે. એક કોમન ટિક્સ આપણે બધામાં જોતા હોય છે, એક સાઈડનો શોલ્ડર અપ કરવાની, એ પણ એક પ્રકારની ટિક્સ છે. એ સિવાય ટિક્સ જ્યારે બોલવાના સ્નાયુમાં હોય એટલે પેશન્ટ અચાનક અવાજ કરે, એટલે તમને એવું લાગે કે આ ભાઈને કોઈ વળગી ગયું છે અથવા કોઈ આનામાં સમાઈ ગયું છે. એકચ્યુઅલી એક પ્રકારનો સાયન્ટિફિક પ્રોબ્લેમ છે જેને અમે વોકલ ટિક્સ કહીએ, કે પેશન્ટ બહુ નોર્મલ વાત કરતા કરતા અચાનક જ બૂમ પાડી દે અથવા કોઈ બીજા માણસનો અવાજ કાઢે, તો એને ટિક્સ કહેવાય છે. આ બીમારી કોમનલી છોકરાઓમાં જોવા મળે છે. અને એ પછી જ્યારે એટેક્સિયાની વાત કરીએ તો એટેક્સિયા એટલે કે બેલેન્સનો પ્રોબ્લેમ, તમારા હાથથી થતી વસ્તુઓ, હાથથી અલગ અલગ વસ્તુઓને હેન્ડલ કરવામાં કે કામ કરવામાં જો તમારું કોઓર્ડિનેશન ના રહેતું હોય, તમને ચાલવામાં જો કોઓર્ડિનેશન ના રહેતું હોય તો એને અમે એટેક્સિયા કહીએ છીએ. આજે મેં કોરિયા, માયોક્લોનસ, ટિક્સ, એટેક્સિયા જે બીમારી વિશે તમને વાત કરી, તો એ તમને કઈ ઉંમર પર અને કઈ રીતે ચાલુ થાય છે, કઈ રીતે આગળ વધે છે, અને ઘણા બધા ફેક્ટર કન્સિડર કરીને એનું પ્રોપર નિદાન કરવામાં આવે અને પ્રોપર ટાઈમ પર એની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે તો લોકોની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો જ સુધારો થતો હોય છે. એટલે આ બીમારી વિશે અવેરનેસ હોવી ખૂબ જ જરૂરી છે. જી ચિરાગજી, આ સિવાય કેવી બીજી કઈ બીમારીઓ છે જેમાં સારવાર શક્ય બને છે? સો ફંક્શનલ ન્યુરોસર્જરીમાં આપણે જેમ વાત કરી એ બધા રોગો સિવાય પણ ઘણા બધા એવા રોગો છે જેની સારવાર પહેલાં શક્ય નહોતી, એની સારવાર હવે ફંક્શનલ ન્યુરોસર્જરીને કારણે શક્ય બની છે. એમાંથી એક કોમન પ્રોબ્લેમ છે દુખાવો. એ મોઢાનો દુખાવો હોઈ શકે, માથાનો દુખાવો પણ હોઈ શકે, શરીરના કોઈ પણ ભાગનો દુખાવો હોઈ શકે જે દવાથી કે બીજી કોઈ સારવારથી સારું નથી થતું. તો એવા દર્દીઓને ઘણી બધી એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે જેમ કે સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેશન છે, પેરિફેરલ નર્વ સ્ટિમ્યુલેશન છે, જેને લીધે આ ફાયદો દર્દીઓને સારો એવો મળી શકે છે. એના સિવાય સાયકોસર્જરી કહીએ છીએ જેમાં સાયકિયાટ્રિક બીમારીઓ, માનસિક બીમારીઓ જેમાં આવે છે ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ છે, ઘણા લોકોને મેજર ડિપ્રેશનની બીમારી હોય છે. જ્યારે આ બીમારીઓ દવાથી કંટ્રોલ નથી કરી શકાતી ત્યારે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીનો ઓપ્શન અવેલેબલ હોય છે અને એમાં સારો એવો ફાયદો મળતો હોય છે. આના સિવાય બીજી બીમારી જે રિલેટિવલી ઘણી કોમન છે અને ઓલ્ડ એજમાં પણ ઘણા દર્દીઓમાં જોવા મળે છે, એ છે પેશાબ અને ટોયલેટનો કંટ્રોલ ના રહેવો. જ્યારે આ પેશાબ અને ટોયલેટનો કંટ્રોલ મગજ અને કરોડરજ્જુની પ્રોબ્લેમને લીધે નથી રહેતો, જેને અમે ન્યુરોજેનિક બ્લેડર કહીએ છીએ અથવા તો ન્યુરોજેનિક બોવેલ કહીએ છીએ,
આવા દર્દીઓમાં બીજી કોઈ સારવારનો વિકલ્પ રહેતો નથી. ત્યારે સેક્રલ ન્યુરોમોડ્યુલેશન અને સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેશન એ બંને ટ્રીટમેન્ટ એવી અવેલેબલ છે જેમાં ઘણા ખરા અંશે મોટાભાગના પેશન્ટની અંદર એટલો સારો ફાયદો મળતો હોય છે કે ફરીથી એ પૂરો કંટ્રોલ પેશાબ અને ટોયલેટનો ફરીથી આવી જતો હોય છે. અને આવા દર્દીઓને બહાર સોસાયટીમાં જવામાં, બહાર હરવા ફરવામાં પણ ઘણી પ્રોબ્લેમ થતી હોય છે, જે પ્રોબ્લેમમાંથી આ દર્દીઓને છુટકારો મળી શકે છે. જી બિલકુલ. ડોક્ટર ચિરાગ અને નરેન્દ્રજી અમારી સાથે જોડાઈને આજના વિષયને લઈને ખૂબ સરસ માહિતી તમે આપી, બદલ આપનો આભાર. થેન્ક યુ. યસ ડોક્ટર, માત્ર બસ આટલું જ. નમસ્કાર.